થોડા સમય અગાઉ ગુજરાત વિધાનસભામાં ગુજરાતના લોક સાહિત્યકાર તેની સાથે જ કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। ખાસ કરીને કીર્તિદાન ગઢવી, કિંજલ દવે, તેની સાથે જ ગીતાબેન રબારી જેવા અનેક એવા કલાકારો છે તે લોકોને બોલાવવામાં આવ્યા હતા। પરંતુ આ બધાની વચ્ચે વિક્રમ ઠાકોરને બોલાવવામાં નહોતા આવ્યા। વિક્રમ ઠાકોરને જ્યારથી બોલાવવામાં નથી આવ્યા ત્યારથી તેમનો એક નવો વિવાદ સામે આવ્યો છે અને ખાસ કરીને તેમના દ્વારા પણ પોતાના સોશિયલ મીડિયામાં કહેવામાં આવ્યું હતું કે શા માટે થઈને ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી રહી છે। પરંતુ હવે આ જ મામલે ગેનીબેન ઠાકોર છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે અને તેમને પણ એક સોશિયલ મીડિયાની પોસ્ટ કરી છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં અત્યારે હાલ એક બાદ એક ડાયરાના કલાકારોના વિવાદો સામે આવી રહ્યા છે, પરંતુ હવે આ બધાની વચ્ચે ફરી એક વખત એક નવા જ કલાકારનો વિવાદ સામે આવ્યો છે કે જેમાં વિક્રમ ઠાકોરની અવગણના કરવામાં આવી છે। એટલા માટે થઈને ઠાકોર સમાજ રોષે ભરાયો છે। આપણે આની પહેલા કીર્તિદાન ગઢવીએ જે પ્રમાણે વાતચીત કરી હતી તે સાંભળી હતી, પરંતુ હવે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે તે પણ મેદાને આવ્યા છે। સૌથી પહેલા તો તેમને પોતાના સોશિયલ મીડિયા મારફતે જે પોસ્ટ કરી હતી તેના ઉપર નજર કરવામાં આવે તો ખાસ કરીને આ પોસ્ટ તેમના દ્વારા કરવામાં આવી છે અને લખવામાં આવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા રાજ્યની કલા અને સંસ્કૃતિને જીવંત રાખનારા કલાકારોનું સન્માન કરવામાં આવ્યું, પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને સ્થાન આપવામાં આવ્યું નહીં। આ માત્ર અવગણના નહીં પણ સરકારની પક્ષપાતપૂર્ણ નીતિનો જીવંત પુરાવો છે। ઠાકોર સમાજની પ્રતિભાને સતત અવગણવી એ ભાજપની નીતિ બની ગઈ છે અને સમાજના કલાકારો જે પણ નિર્ણય લેશે તેમાં હું સંપૂર્ણપણે સમર્થન જાહેર કરું છું। ખાસ કરીને અહીં લખવામાં આવ્યું છે કે ભાજપ સરકાર દ્વારા અનેક વખત ઠાકોર સમાજની અવગણના કરવામાં આવી છે અને એ જ હવે ભારતીય જનતા પાર્ટીની નીતિ બની ગઈ છે। જે તે સમાજના કલાકારો કોઈ પણ નિર્ણય લેશે તે નિર્ણય ઉપર ગેનીબેન ઠાકોર છે જે પોતાનું સમર્થન આવશે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। ખાસ કરીને અહીં ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા છે, કારણ કે જે તે સમયે જેટલા પણ કલાકારો ત્યાં મળવા પહોંચ્યા હતા તે સમયે અનેક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સહિત બનાસકાંઠાના શંકર ચૌધરીની પણ ઉપસ્થિતિ જોવા મળી હતી। એટલે ક્યાંક ગેનીબેન ઠાકોરે આ સમગ્ર વિવાદ છે તેમાં ભારતીય જનતા પાર્ટીનો પણ સમાવેશ કર્યો છે અને તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની હંમેશાથી હવે આ એક નીતિ બની ગઈ છે કે જેમાં ઠાકોર સમાજની અવગણના કરવામાં આવે છે। સૌથી પહેલા તો હવે આ વિષયને લઈને ગેનીબેન ઠાકોર શું કહી રહ્યા છે તે સાંભળીએ। વર્તમાન ગુજરાત સરકારના બજેટ સત્ર સમયે જે કલાકારોને બોલાવીને ત્યાં અભિવાદન કરવામાં આવ્યું એમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં જેની ખૂબ નામના છે એવા ઠાકોર સમાજના કલાકાર ભાઈ શ્રી વિક્રમભાઈને આમંત્રણ ન મળ્યું। એમનું કહેવાનું એવું થતું હતું કે ભલે મને આમંત્રણ ન આપ્યું પણ એ ઠાકોર સમાજમાંથી કોઈને આમંત્રણ ન આપ્યું। તો એ બાબતમાં હું માનું છું ત્યાં સુધી કોઈ નિર્ણય લેવાવાળાની કે બોલાવવાવાળાની કે આમંત્રણ આપવાવાળાની કોઈના માટે સરખો ભાવ હોવો જોઈએ। એ ભાવ ક્યાંક ને ક્યાંક ઓછો દેખાણો છે, સમદ્રષ્ટિ ઓછી દેખાણી છે। બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ પ્રમાણે દરેકને સરખા અધિકારો મળેલા છે અને ડેમોક્રેસી જ્યારે લોકશાહીના મંદિરમાં આમંત્રિત કરતા હોય ત્યારે આ વિશ્વમાં સૌથી મોટો લોકશાહી દેશ છે અને એ બાબતમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ણય લેવાવાળા છે એ ઊણા ઉતર્યા છે અથવા તો એમની જે ભાવના છે, એમનો જે પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક કોઈ સમાજ માટે ઓછો દેખાતો હોય એવું મને પોતાને લાગે છે। વિક્રમભાઈની જે માગણી છે વ્યાજબી છે। આવનાર સમયની અંદર વિક્રમભાઈને કે તમામ કલાકારોને કે કોઈ પણ ક્ષેત્રના લોકોને જ્યારે ઇન્વિટેશન આપવાનું થાય કે કોઈ ક્ષેત્રની અંદર એમને સન્માન આપવાનું થાય ત્યારે એને સરખું સન્માન મળે એવી હું અપેક્ષા રાખું છું। જે પ્રમાણે અત્યારે હાલ આ સમગ્ર વિવાદ સામે આવ્યો છે અને એના ઉપરથી હવે વિક્રમ ઠાકોર દ્વારા આજે બપોરે 3 વાગ્યાની આસપાસ એક પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે કે જેમાં ઠાકોર સમાજની અવગણનાને લઈને એક નવો જ નિર્ણય કરવામાં આવી શકે છે તેવી પણ ક્યાંક શક્યતાઓ દેખાઈ રહી છે। અને ખાસ કરીને વિક્રમ ઠાકોરે આ નારાજગી માટે જ થઈને સમગ્ર આજે પ્રેસ કોન્ફરન્સ છે તેનું આયોજન કર્યું છે। એટલે આજે કદાચ ઠાકોર સમાજના જેટલા પણ લોકો છે તેમાં પણ કોઈક નવાજૂની થઈ શકે છે એવા પણ એંધાણ દેખાઈ રહ્યા છે, કારણ કે આ મામલે ઠાકોર
સમાજમાં પણ અત્યારે ઘણો રોષ જોવા મળ્યો છે અને ખાસ કરીને જે બનાસકાંઠાનો ઠાકોર સમાજ છે તે પણ અત્યારે હાલ લાલ ગુમ થયો છે, કારણ કે આની પહેલા પણ આપણે જોયું હતું કે જે તે સમયે વિક્રમ ઠાકોર પોતાના સોશિયલ મીડિયા પર વિડીયો બનાવ્યો હતો, તે જ સમયે બનાસકાંઠાના જે નવગણજી ઠાકોર છે તે પણ તેમના સમર્થનમાં આવ્યા હતા અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે જે તે પ્રમાણે અત્યારે હાલ સરકાર દ્વારા તેની સાથે જેટલા પણ લોકો છે તે લોકો દ્વારા ઠાકોર સમાજની અવગણના કરવામાં આવે છે તે હવે ચલાવી લેવામાં નહીં આવે. એટલું જ નહીં, તેમાં એક વસ્તુ પણ ખાસ એડ કરવામાં આવી હતી કે જેમાં તેઓ કહેવામાં આવ્યું હતું કે હવે ક્ષત્રિય અને ઠાકોર સમાજની અવગણના છે તે ચલાવી નહીં લેવામાં આવે. અને ખાસ કરીને હવે ગેનીબેન ઠાકોર જે અત્યારે બનાસકાંઠાના સાંસદ છે તે પણ મેદાને આવ્યા છે અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટીની એક નીતિ બની ગઈ છે કે જેમાં હંમેશા તે લોકો ઠાકોર સમાજની અવગણના કરતા હોય છે. એટલે હવે આજે વિક્રમ ઠાકોર તેના સહિત જેટલા પણ ઠાકોર સમાજ છે તે લોકો દ્વારા કોઈ નવો નિર્ણય લેવામાં આવી શકે છે તેવું પણ ક્યાંક લાગી રહ્યું છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે આજે બપોરે વિક્રમ ઠાકોર દ્વારા કોઈક નવું નિવેદન છે અથવા તો કોઈક નવો ખુલાસો છે તે પણ જાહેર કરવામાં આવી શકે છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.